અમદાવાદના આનંદનગરમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। ધર્મસિંહ વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પંચનામા સમયે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। ઝપાઝપી દરમિયાન પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। ફાયરિંગની ઘટનામાં આરોપી અને પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા। બોડકદેવ પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળ પર તપાસ હાથ ધરી છે। એફએસએલની ટીમે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા અને સેમ્પલ લીધા છે। એફએસએલ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ તપાસના કામે આરોપીને સાથે રાખી સદર જે હેબતપુર ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેની જગ્યાએ બનાવ જે પંચનામું કરવા આવેલા જે પંચનામા દરમિયાન આરોપી પોતાની કસ્ટડીમાંથી નાસી જવાનો પ્રયત્ન કરતા પોલીસ સાથે ઝપાઝપી દરમિયાન આરોપી તથા એક પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને બનાવવાળી જગ્યાએ ઈજા થયેલ છે। જે બનાવનો ગુનો અત્યારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ અમો ચલાવી રહ્યા છીએ।